ઇન્ડિયાના થડમાં હતા, બરાબર. પણ સમય જતા જાન થતા ત્યાર પછી નિર્માણ થઈ 150 વર્ષ થયા છે. બરાબર. પછી એનાથી પણ પુરાણું મંદિર છે. મંદિરની પ્રવૃત્તિની તો સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ રાઘવ ગુજરાતી બ્લોગમાં. તો આજે આપણે પહોંચી ગયા છીએ શ્રી બાલાભોલા હનુમાનજી મંદિર, તેમની સાથે શનિદેવ મંદિર, મહાદેવ મંદિર અને બળિયાદેવ બાપાનું મંદિર આવેલું છે. તો મિત્રો વાત કરીશું શ્રી બાલાભોલા મંદિરની. ત્યાં આપણે મુલાકાત લીધી અને તમને પણ દર્શન કરાવીશું. જો મંદિરનો વિડીયો સારો લાગે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો. તો મંદિરના પરિસરમાં પહોંચી ગયા આપણે. શ્રી બાલાભોલાજી મંદિરની પ્રતિમા કંઈક આવી દેખાય છે મિત્રો. તો પ્રતિમાના બાળરૂપના દર્શન કરી તમે ધન્યતા અનુભવશો અહીંયા. અને અહીંયા માનેલી માનતાનું ખૂબ પરિણામ સારું આવે છે અને તમારી સફળતાની ચાવી બાલરૂપી હનુમાનજી પૂર્ણ કરે. તો મિત્રો અહીંયા દર્શન કરવા માટે આવો તો હાલોલથી અંદર જ છે. જે જૂના સ્ટેશન રોડ, જૂના રેલવે સ્ટેશનથી કોઈને પૂછો તો આ મંદિરનું સરનામું તમને મળી શકે છે. હનુમાનજીના મંદિરની સાથે સાથે શનિદેવનું મંદિર પણ આવેલું છે. શનિદેવના દર્શન કર્યા બાદ આપણે તેમની બાજુમાં આવેલા શ્રી બળિયાદેવ બાપાના દર્શન પણ કરીશું. તો વિડીયોમાં આગળ વધીએ આપણે બળિયાદેવ બાપાના દર્શન કરવા. આ છે મિત્રો બળિયાદેવ બાપાનું મંદિર, જ્યાં એક જ મંદિરના પરિસરમાં તેમની પણ મૂર્તિ સ્થાપવામાં આવી છે. તો તેમનો નજારો કંઈક આવો દેખાય છે મિત્રો. તો મિત્રો બળિયાદેવ બાપાના દર્શન કર્યા બાદ આપણે બીજા પરિસરમાં એન્ટ્રી કરીશું. તો બીજા પરિસર તરફ જતાની સાથે આપણને મહાદેવના દર્શન થશે. તો મિત્રો મહાદેવના દર્શન કરવા માટે પહેલાં હનુમાન દાદાના દર્શન કરી લીધા આપણે. શનિદેવના દર્શન કર્યા, બળિયાદેવ દાદાના દર્શન કર્યા અને બહારની સાઈડમાં તમને હનુમાન ચાલીસા, શિવ ચાલીસા એ બધા તમને વાંચવા મળશે. ત્યાં સ્તુતિ પણ તમે કરી શકો છો. આરામથી બેસીને સ્તુતિના જાપ પણ તમે કરી શકો છો મિત્રો. તો શિવ સ્તુતિ અહીંયા લખવામાં આવી છે. તમે શાંતિપૂર્ણ ત્યાંથી બેઠક કરી શિવ સ્તુતિ કરી શકો છો. તો મિત્રો આ છે મહાદેવનું મંદિર. ઓમકારેશ્વર મહાદેવનું શિવલિંગ ત્યાં સ્થાપવામાં આવેલ છે. અને શ્રાવણ માસમાં અસંખ્ય ભક્તો અહીંયા પોતાના મનોકામના લઈને જળાભિષેક કરે છે, દૂધ અભિષેક કરે છે. મિત્રો જોઈ રહ્યા છો કે શિવલિંગ સ્થાપન જે થયું છે એ પૌરાણિક શિવલિંગ છે અહીંયા. અને આ મંદિર પણ 150 વર્ષથી ઉપરની સાલનું છે. તો અહીંયા મુલાકાત લેવી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમનું સરનામું તમને મળી જશે. અને ના હોય તો લાઈવ લોકેશન પણ તમે આવી શકો છો. તો ટોટલી મંદિરના પરિસરમાં હનુમાન ચાલીસા, શિવ સ્તુતિ, તેના બેનરો પણ લગાવવામાં આવેલા છે. ત્યાં બેસીને તમે હનુમાન ચાલીસાના પાઠ પણ કરી શકો છો. તો હવે મંદિરમાં આગળ વધીએ અને આપણને શું જોવા મળે છે તે જોઈ લઈએ. આ છે બહારનો નજારો. અને બહાર તો મિત્રો 150 વર્ષ જૂનું આ મંદિર છે અને બાલાભોલા નામ રાખવામાં આવ્યું કારણ કે અહીંયા જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે 150 વર્ષથી તે બાલ સ્વરૂપમાં હનુમાનજીની મૂર્તિ છે. તે માટે અહીંયા બાલાભોલા હનુમાન તરીકે આ મંદિર ઓળખાય છે. મિત્રો અહીંયા સેવા આપતા મહારાજ સાથે આપણે મળી ગયા છીએ અને જાણકારી લઈશું થોડી કે બાલાભોલા મંદિરની વિશેષતાઓ જણાવશે અને અહીંયા દર્શન કરવાથી શું મનોકામના પણ પૂર્ણ થાય છે એ પણ મહારાજ જણાવશે. તો મહારાજ આપણા ચેનલના માધ્યમ દ્વારા આપ જણાવજો અને આપણા દર્શકોને જાણવા મળે કે બાલાભોલા હનુમાનજીનું મંદિર હાલોલમાં ક્યારથી છે અને અહીંયા માત્ર દર્શન કરવાથી શું મનોકામના પૂર્ણ થાય છે. તો પહેલાં તો આપનું નામ જણાવજો મહારાજ. મારું નામ ભરત મહારાજ છે. બાલાભોલા હનુમાન હાલોલની અંદર દેહિયાપુરા ગામના જે સીમમાં આવેલું એક અદ્ભુત મંદિર છે. અહીંયા આગળ ભગવાનનું બાળ સ્વરૂપ છે. અહીંયા આગળ લગભગ 150 વર્ષ પુરાનું આ મંદિર છે. અને અહીંયા આગળ એમને બેસતાની સાથે અહીંયા હાલોલની ધર્મપ્રેમી જનતા અહીંયા આગળ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી અહીંયા આગળ દાદાનું પૂજન અર્ચન કરવા માટે આવે છે. એની બાજુમાં સ્થિત ભગવાન
ઓમકારેશ્વર મહાદેવ બિરાજમાન થયેલા છે. એની માટે બાજુની અંદર શનિદેવ મહારાજ બેહાડેલા છે. એની બાજુની અંદર બળિયાદેવ બાપજી બિરાજમાન થયેલા છે. અને માં ભગવતી જગદંબા દરેક જગ્યાએ વ્યાપી સર્વ જગતની કલ્યાણ કરવાવાળી છે. એ પણ અહીંયા બિરાજમાન થયેલી છે. શ્રદ્ધાળુ અહીંયા અનેક રીતના પોતાની શ્રદ્ધાને લઈ અને દાદાની પૂજન અર્ચન કરતા હોય છે. એની શ્રદ્ધાથી એમને અનેરું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. બરાબર. તો મિત્રો, આ હતી બાલાભોલા મંદિરની વિશેષતાઓ. તેમની જ સાથે બીજા પણ મહારાજ બેઠા છે, તેમની સાથે 2 મિનિટ વાત કરીશું. તો મહારાજ, આ મંદિર વિશે થોડું તમે પણ જાણકારી આપી દો અને સાથે સાથે માહિતી થોડી મળી જાય. અહીંયા અમારા ભરત બાપુ મહારાજ બેઠેલા છે. બરાબર. એમને જે વાત કરી છે હા, સત્સંગ વિશે બરાબર. અને આ જાણકારી વિશે, બરાબર. એ સાવ સાચી વાત છે. હા, ભક્તો આ અર્થે અહીંયા એમને મનોકામના માટે પૂર્ણ વિશ્વાસથી, બરાબર. એમની શ્રદ્ધા વિશ્વાસથી એમનું કામ પણ પૂર્ણ થઈ જાય છે. બરાબર. એટલે એક ભક્તો બીજાને વાત કરતા હોય એ રીતના અહીંયા દોડાદોડી માનવ મેળાની ચાલુ છે. क्या है कि ये बाल स्वरूप हनुमान जी का यहाँ मूर्ति है बाल स्वरूप की। बराबर. इस कारण से इसका बाला भोला नाम पड़ा गया है। हाँ, और हम लोग यहाँ पहले पूजा करते थे, जब से देखते हैं। बराबर. पुराना मंदिर है, इसके लिए बाला भोला नाम पड़ा। બરાબર. તો આ છે નિખિલભાઈ મહારાજ, જે અહીંયા બાલાભોલા મંદિરે સેવા પૂજાનું કામ પણ કરે છે અને વર્ષોથી તે અહીંયા પોતાની સેવા પણ આપી રહ્યા છે. તો એમની સાથે પણ મુલાકાત લઈશું અને પછી આગળ વિડીયોમાં માતાજી અંબેમાના દર્શન કરીશું અને થોડી બાલાભોલા મંદિર વિશે પણ જાણકારી લઈએ. આગળ તમે વિડીયોમાં જોયું કે બાલાભોલા મંદિર વિશે શું જાણકારી મળી. મહારાજ અહીંયા જે પૂજા અર્ચના કરે છે તેમની સાથે પણ વાત કરી લઈએ. તો નિખિલભાઈ, જણાવજો કે આ 150 વર્ષ જૂના મંદિરે આજ સુધીમાં અહીંયા શું પ્રવૃત્તિઓ ચાલે છે? હનુમાન જયંતિ હોય કે કોઈ ઉત્સવ હોય, તેના વિશે થોડું જણાવજો. પહેલું તો મંદિર 150 વર્ષથી પણ વધારે પુરાણું મંદિર છે. એક લીલાના થડમાં હતા, અને સમય જતા જાન થતા ત્યાર પછી નિર્માણ થઈ 150 વર્ષ થયા છે. બરાબર. પછી એનાથી પણ પુરાણું મંદિર છે. મંદિરની પ્રવૃત્તિની અંદર એવું છે કે છેલ્લા 14 વર્ષથી આ મંદિરે દર શનિવારે યજ્ઞ અખંડિત થઈ રહ્યા છે. બરાબર. એના સિવાય હવે અધિક માસ ગયો તો આખો મહિનો હવન હતો. આ જ રીતે જે રીતે ગણપતિ આવતો હતો, ગણપતિનો યાગ થતો હોય છે, બધું નિઃશુલ્ક થતું હોય છે. દર અમાસ પૂનમ અહીં ગાડી ભજન થતા હોય છે. બરાબર. હનુમાન જયંતિ 10,000 માણસનો ભંડારો અને શિવરાત્રીએ 100 થી 200 મણ શક્કરિયા બટાકાનો પ્રસાદ, આ બધું થતું હોય છે. આ બધું નિઃશુલ્ક થતું હોય છે આ મંદિર પર. બીજું બને એટલા યુવાનોને જોડવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે અત્યારે જ્યારે હિન્દુ રાષ્ટ્રની પણ વાત ચાલી રહી છે, તો જેટલા યુવાનો આ મંદિરમાં જોડાય એટલા માટે આજે દર શનિવારનો યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જેની પાસે પૈસા ના હોય એને યજ્ઞ કરવો હોય તો કરી શકે. એટલા માટે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે અને યજ્ઞમાં જોડાય, જે થકી એ લોકોને હિન્દુ ધર્મની યજ્ઞની પ્રક્રિયા પણ ખબર પડે. આ મંદિર પર સાધુ સંતો અવારનવાર આવતા રહે છે, ભક્તો પણ આવતા રહે છે. વધારે પ્રયત્ન એટલો છે કે જેટલા યુવાનો બને એટલા આપણા હિન્દુ ધર્મ તરફ વળે. બસ એ આપણો મુખ્ય ઉદ્દેશ છે. તો નિખિલભાઈ મહારાજનો મુખ્ય ઉદ્દેશ તમે સાંભળી લીધો કે બને તેટલા હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ ધર્મ પ્રેમી જે છે તે એકતા સાથે રહે અને હિન્દુ ધર્મને સમજે અને એકતા રૂપી પોતાનું પ્રતીક આપે. અહીંયા નિઃશુલ્ક ભાવે જે પણ કાર્ય કરવામાં આવે છે અને પોતાનું જે યોગદાન બને તે સૌ આપે છે અને ના આપતા હોય તેનું પણ કોઈ કારણ નથી, કારણ કે અહીંયા સૌ ભક્તો ભેગા મળીને કામ કરે છે. જે હનુમાન જયંતિ હોય, ગણપતિ ઉત્સવ હોય કે કોઈ ભંડારો હોય મોટો અને હર શનિવારનો યજ્ઞ હોય, નિઃશુલ્ક ભાવે પોતાની સેવા અર્પે છે બધા. તો મિત્રો, મેન મંદિરની સામેની સાઈડ પર જાશો તો અમને અંબેમાનું મંદિર જોવા મળશે અને અંબેમાની બાજુમાં શ્રી બટુક ભૈરવ દાદાનું નાનું મંદિર પણ જોવા મળશે. ત્યાં દર્શન કરીને આપણે અંબેમાના દર્શન કરીશું. તો ફાઇનલી અંબેમાના દર્શન કરવા માટે 4 થી 5 પગથિયાં ચડીને ઉપર જઈશું અને પછી આપણે અંબેમાના દર્શન કરી શકીએ છીએ. તો મિત્રો, અંબેમાના દર્શન કર્યા બાદ આપણને આ જગ્યાનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આપણી ચેનલ ઉપર નવા હોય
તો રાઘવ ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરી લેજો મિત્રો, જેથી આવનારી સમયમાં તમને આવા ઘણા ધાર્મિક વિડીયો જોવા મળે. માટે હવે રજા લઈએ અને આગળ તમને બતાવીશું કે આવનારા સમયમાં આપણી ચેનલ પર ઘણા બધા ધાર્મિક વિડીયો આવવાના છે. તો આવા જ મંદિરે આપણે આજે મુલાકાત લઈ લીધી છે અને દર્શન કરીને આપણે ધન્યતા અનુભવી છે. તો મિત્રો મળીએ પછીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ. જય